Hello students, how are you all? Today we will learn subject English from standard 8th ગુજરાતી મીડિયમ જેમાં આપણે ચેપ્ટર નંબર 4 ભણીએ છીએ. ચેપ્ટર નંબર 4 માં આજે આપણે એક્ટિવિટી નંબર 3 એન્ડ એક્ટિવિટી નંબર 4 જોવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી નંબર 3. Here are some interesting facts about the sun. Know them. અહીંયા કેટલાક ફેક્ટ્સ સન વિશે બતાવવામાં આવ્યા છે જે આપણે જોવાના છે. ફર્સ્ટ છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. सूरज 5 अजब वर्ष जूनो है. बराबर. बिलियन एटले अजब. इट इज 15 करोड़ किलोमीटर अवे फ्रॉम द अर्थ. ते पृथ्वी थी 15 करोड़ किलोमीटर दूर है. इट इज 1,30,000 टाइम्स द साइज ऑफ द अर्थ. ते पृथ्वीना कद करता 1,30,000 घणो है. It is just like a hydrogen bomb. It's produce energy by converting hydrogen into helium. તે માત્ર એક હાઇડ્રોજન બોમ્બની જેમ છે. તે હાઇડ્રોજનને હિલિયમમાં ફેરવીને ઉર્જા ઉત્પન્ન કરે છે. The temperature on the surface of the sun is about 6,100 Celsius. It can turn a rock into gas immediately. સૂર્યની સપાટીનું તાપમાન લગભગ 1,600 સેલ્સિયસ છે. તે ખડકને પણ તરત જ ગેસમાં ફેરવી શકે છે. ઇમિડિયેટલી એટલે કે તરત જ. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 20 મિલિયન સેલ્સિયસ. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 20 મિલિયન સેલ્સિયસ. સૂર્યની મધ્યમાં તાપમાન, સૂર્ય જે છે એની મધ્યનું વચ્ચેનું જે તાપમાન છે લગભગ કેટલું છે? તો 20 મિલિયન એટલે કે 20 અજબ સેલ્સિયસ છે. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 યર્સ ઇન રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. એટલે કે 100 વર્ષમાં પૃથ્વી જે ઉર્જાનો ઉપયોગ કરે છે સૂર્ય દ્વારા ફક્ત 1 જ સેકન્ડમાં છૂટી કરવામાં આવે છે. 100 વર્ષમાં પૃથ્વી જેટલો સૂર્યનો ઉર્જાનો ઉપયોગ કરે છે એટલું જે સૂરજ છે 1 જ સેકન્ડમાં છૂટી એટલી ઉર્જા કરે છે. સો આપણે જોયા સૂર્ય વિશે કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ. ઓકે. એના પછી એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી 4માં સોલર એનર્જી વિશે થોડી માહિતી આપેલી છે જે આપણે જોવાની છે. સો લેટ્સ રીડ ઇટ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારી જે સાયન્સ જે વિજ્ઞાનની ચોપડી છે તેમાં તમે એનર્જી એટલે કે ઉર્જા વિશે ભણ્યા અથવા વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમને ખબર છે કે સોલર એનર્જી સૌર ઉર્જા એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. આ એક એનર્જી છે જે આપણને એક ઉર્જા છે જે સૂર્ય દ્વારા આપણને મળે છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૂર્ય દ્વારા. એઝ યુ ઓલરેડી નો, જેમ તમને પહેલેથી જ ખબર છે, ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. જે સૂરજ છે એક ચમકતો તારો છે. બ્રાઇટ એટલે ચમકતો અથવા તેજસ્વી, સ્ટાર એટલે તારો, એક તેજસ્વી તારો છે સૂર્ય. ધ અર્થ એન્ડ અધર પ્લાન્ટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અને અર્થ, પૃથ્વી અને અધર પ્લેનેટ્સ. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અને પૃથ્વી જે છે અને બીજા અન્ય જે ગ્રહો છે તે એની આજુબાજુ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સોલર સિસ્ટમ છે, સોલર પદ્ધતિ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. અને ઇન્ડિયામાં, ભારતમાં જે સન છે, જે સૂરજ છે બહુ જ વધારે ચમકે છે. ડેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એના લીધે જે ઇન્ડિયનનો જે સમર, ભારતની જે સમર, જે ઉનાળો છે તે ખૂબ જ લાંબો અને ખૂબ જ ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. અને આપણે બધાએ એ હોટ સમરના દિવસો, ઉનાળાના દિવસો બધાએ અનુભવ કરેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે આ સિઝન, આ ઋતુમાં ખૂબ જ રેસ્ટલેસ એટલે કે અશાંત અથવા તો બેચેન આ સિઝનમાં આપણને ફિલિંગ થાય છે. બરાબર. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક. અને જે સૂરજની જે સ્ટ્રોંગ સન રેઝ, જે એકદમ સ્ટ્રોંગ કિરણો હોય છે, રેઝ એટલે કે કિરણો, સનની જે સ્ટ્રોંગ કિરણો હોય છે તેનાથી આપણને સનસ્ટ્રોક એટલે કે તાપ દ્વારા જે આપણને તાવ આવે છે એનું કારણ થાય છે.
વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. અને એનાથી આપણે એ જે સૂરજની જે સ્ટ્રોંગ જે રેઝ હોય છે, જે કિરણો હોય છે, અહીંથી બચવા માટે આપણે પોતાને માટે અલગ અલગ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. એટલે કે અત્યારે આપણે ઘણા બધા રસ્તા અથવા તો માર્ગ શોધ્યા છે જેથી આપણે આ સ્કોર્ચિંગ હીટ એટલે કે સળગતી જે ગરમી છે એનાથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ અત્યારે તો શોધાઈ ગયા છે. Now we have found a way to use the hot rays of sun. હવે આપણે જે સૂરજની જે ગરમ કિરણો છે એનો ઉપયોગ કરવા માટેનો રસ્તો શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. જે સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે તેઓએ જે ગરમ સનની જે કિરણો છે, સૂર્યની જે કિરણો છે એને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી દીધી છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. કે આપણે બધા જાણીએ છીએ કે આપણને એનર્જીની જરૂર પડે છે, આ ઉર્જાની જરૂર પડે છે. શા માટે? તો વ્હીકલ જે સાધનો હોય છે તે ચલાવવા માટે, પછી ઘરમાં લાઇટ ચલાવવા માટે, સ્ટ્રીટમાં લાઇટ ચલાવવા માટે, જમવાનું બનાવવા માટે, ફેક્ટરી માટે, કમ્પ્યુટર, ટેલિવિઝન વગેરે ચાલુ કરવા માટે આપણને ઉર્જાની જરૂરત પડે છે. વી મેક યુઝ ટુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ પર્પઝ એટલે કે હેતુ માટે આપણે એનર્જી એટલે કે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન સમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને અમુક વાર તો આપણે અલગ વેરિયસ સોર્સિસ એટલે કે વિવિધ પ્રકારના સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. બીજા અલગ કેટલાય સ્ત્રોતો હોય. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ જે સોર્સિસ છે, જે સ્ત્રોતો છે કયા? તો કોલ એટલે કોલસો છે, પેટ્રોલ છે, વોટર એટલે પાણી છે, વિન્ડ એટલે હવા વગેરે. બરાબર. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. એટલે કે જે સાયન્ટિસ્ટ જે વૈજ્ઞાનિકો છે એમને સનરેઝ સૂરજની કિરણોમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરી છે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ડેટ in a warm country like India the sun can be major source of energy. એટલે કે ઇનફેક્ટ હકીકતમાં ખરેખર તો સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો બિલીવ કરે છે, એવું માને છે કે વોર્મ કન્ટ્રીઝ એટલે કે જે ગરમ કન્ટ્રીઝ હોય છે, દેશ હોય છે, લાઈક ઇન્ડિયા એટલે કે ઇન્ડિયા જેવા, ત્યાં આગળ સૂરજ એક મુખ્ય સોર્સ બની શકે છે એનર્જી માટેનો. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, તાજેતરના સમયમાં, ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન conducted in Gujarat to tap the natural sources of energy. તાજેતરના સમયમાં એટલે અસંખ્ય એક્સપેરિમેન્ટ પ્રયોગો ગુજરાત દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. The heat from the sun rays is utilized to produce electricity. જે સૂરજની જે કિરણો છે એની જે ગરમી છે તેના દ્વારા ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર્સ, સોલર બેટરીઝ એક્સેટ્રા. પીપલ જે લોકો છે એમને ઓલરેડી આ વગેરે પ્રકારના ઉપયોગ ચાલુ કરી દીધા છે, જેમ કે સોલર કુકરનો, સોલર હીટરનો, સોલર બેટરીઝનો વગેરે. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક plates on the top of multi-story buildings, hospital, hotels, factories and office. સો તમે ક્યારે પણ નોટિસ કર્યું છે એક કાચનો ગ્લાસ જેવું, કાચની પ્લેટ જેવું, જે ફેક્ટરીઝના, હોટલ અથવા હોસ્પિટલ અથવા તો બિલ્ડિંગની ટોપ એટલે કે ખૂબ ઊંચે તમે આવી પ્લેટો કોઈ દિવસ નોટિસ કરી છે? દે આર સોલર હીટર્સ. તે સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. આ જે ડિવાઇસ છે એ સૂરજની કિરણોમાંથી એનર્જી કલેક્ટ કરે છે. This energy is
કન્વર્ટેડ ઇન્ટુ હીટ, અને આ જે એનર્જી છે એ હીટ એટલે કે ગરમીમાં કન્વર્ટ થઈ જાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર એનર્જી યુઝ ટુ હીટ વોટર. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર, અને સોલર એનર્જી દ્વારા જે હીટ પ્રોડ્યુસ થાય છે એ વોટરને ગરમ કરવા માટે યુઝ થાય છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝીસ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. અને વૈવિધ્યસભર આ જે પાણી છે એનો વૈવિધ્યસભર ઉપયોગ આપણે કરી શકીએ છીએ, જેમ કે બાથિંગ નાહવા માટે, કુકિંગ એટલે ખાવા બનાવવા માટે, ક્લિનિંગ એટલે સાફ કરવા માટે, વોશિંગ એટલે ધોવા માટે, ડ્રિંકિંગ એટલે પીવા માટે વગેરે. બરાબર. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. એટલે કે the energy produced from the solar rays can also, જે એનર્જી જે રેસ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ એ જે એનર્જી છે એ જે બલ્બ છે એને પણ ચાલુ કરે છે, પ્રકાશિત કરે છે આપણા ઘરમાં, આપણી ઓફિસમાં વગેરે. બરાબર. There are some village and industrial areas in Gujarat where this source of energy used to light up the street at night. અને કેટલાક વિલેજમાં એટલે ગામમાં અને કેટલાક એરિયામાં ગુજરાતમાં વગેરે જગ્યાએ સ્ટ્રીટ લાઇટ જે હોય છે તેને ચલાવવા માટે આ પ્રકારની એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into the blessing. Man has taken help of science and technology and developed varied ways of producing energy from the different source. માણસ જે છે એ સાયન્સની મદદથી અને ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રકારના ઉપયોગ કરી શકે છે. એનર્જી દ્વારા વિવિધ પ્રકારના સોર્સિસ પણ મેળવી શકે છે. ધ સન ઇઝ ધ સોર્સ ઓફ એબ્યુડન્ટ એનર્જી. અને જે સન જે છે એ વિપુલ પ્રમાણમાં એનર્જીનો એક સ્ત્રોત છે. લેટ્સ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી એન્ડ પ્રોવાઇડ ઇલેક્ટ્રિસિટી ટુ remote areas in our country. That's indeed a rays of hope, isn't it? Let's hope that we are able to use solar energy. ચલો આશા રાખીએ કે આપણે સોલર એનર્જી ઉપયોગ કરવા માટે એબલ એટલે કે સક્ષમ છીએ ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી રિમોટ એરિયાઝ ઓફ અવર કન્ટ્રી, જ્યાં આગળ ઇલેક્ટ્રિસિટી નથી એવી જગ્યાએ આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકીએ. That's indeed a rays of hope, isn't it? So આજે આપણે એક્ટિવિટી નંબર 3 એન્ડ એક્ટિવિટી નંબર 4 જોઈએ. એક્ટિવિટી નંબર 3માં આપણે થોડું સૂરજ વિશે માહિતી મેળવી અને એક્ટિવિટી નંબર 4માં આપણે સોલર એનર્જી વિશે આજે આપણે ભણ્યા. એના પછીની બાકીની જે એક્ટિવિટીઝ છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.